जय हिंद, जय जय गरवी गुजरात। तो काले एक घटना के जे લીંબડીના પોલીસ સ્ટેશનની અંદર જે રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના જે 5 પોલીસ કર્મીઓને સરકાર દ્વારા જે છે તે ડિસમિસ કરવામાં આવ્યા છે। કારણ ખાલી એટલું જ હતું કે આ 5 પોલીસ કર્મચારીઓના સંબંધ છે તે બુટલેગર સાથે હતા, તે અંતર્ગત તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સરકારે જાણી જોઈને ક્ષત્રિય સમાજ ઉપર જે ટાર્ગેટ કર્યો છે, ક્ષત્રિય સમાજના યુવાનો જે પોલીસ કર્મીઓ છે તેને ડિસમિસ કરવાનું જે આ કામ છે તે ભારતીય જનતા પાર્ટીના જે સરકાર છે તેણે કર્યું છે મિત્રો। અને આ એ ક્ષત્રિય સમાજ છે જેણે અસ્મિતા આંદોલનમાં જે સરકારને ઝુકાવી દીધી હતી, આ એ ક્ષત્રિય સમાજ છે જે બરાબર છે। અને જે બુટલેગરની સાથે સંબંધ છે એટલા માટે આ પોલીસ કર્મચારીઓને જે છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને પોતાની જે પાર્ટીના જે લોકો છે, નેતા છે, તેમના દીકરા છે તે કરોડો લાખો રૂપિયાનું કૌભાંડ કરશે, બુટલેગરો સાથે સંબંધ છે, ડ્રગ્સ વેચશે, બરાબર છે, તે મહિલાઓ સાથે રેપ કરશે, બળાત્કાર બધું જ કરશે, દારૂ વેચશે, પણ કૌભાંડ કરશે, બરાબર છે। છતાં એની પાર્ટીમાંથી એક પણ માણસને સસ્પેન્ડ કે ડિસમિસ કરવામાં નહીં આવે, કારણ કે આ જાણી જોઈને સરકારે ક્ષત્રિય સમાજના જે યુવાનો છે, જે પોલીસ કર્મચારી છે તેના ઉપર છે તેણે આ એક્શન લઈ અને ડિસમિસ કરવામાં આવ્યા છે 5 પોલીસ કર્મચારી લીંબડીના, બરાબર છે। અને જાણે એના ઉપર ક્યારે એક્શન કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે મંત્રી છે એનો દીકરો છે તે મનરેગાની અંદર જે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખે છે, બુટલેગરો સાથેની એજન્સીઓ ઊભી કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખે છે, એના ઉપર ક્યારેય એક્શન નહીં લેવાય, એ ક્યારેય મંત્રીજી ક્યારે પાર્ટીમાંથી સસ્પેન્ડ નહીં થાય। પરંતુ આ લોકો જાણી જોઈને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તે કરી રહી છે। આને ક્યારેય સાખી લેવામાં નહીં આવે, બરાબર છે। આ લોકોને બુટલેગરો સાથે રહી દારૂ વેચવી, જમીન ઉપર કબજા કરવા, મારપીટ કરવી, ધમકી આપવી, બધું જ કરવું। અને ક્ષત્રિય સમાજના ખાલી 5 કર્મચારી છે જે પોલીસમાં નોકરી કરે છે, તેના ખાલી બુટલેગર સાથે સંબંધ છે એટલા માટે તેને ડિસમિસ કરવામાં આવે છે। એટલે એવા તો ગુજરાતની અંદર ઘણા એવા પોલીસ કર્મચારીઓ છે, જેવા ઉચ્ચ અધિકારી છે જેને બુટલેગર સાથે ખૂબ સારા એવા સંબંધ છે અને તે લાખો કરોડો રૂપિયાના જે હપ્તાખોરી કરે છે એના ઉપર ક્યારે સરકાર રોક લગાવશે, બરાબર છે। એટલે એક જ વસ્તુ આ સરકાર છે તે કરી રહી છે કે જે ક્ષત્રિય સમાજના લોકોને ટાર્ગેટ કરી અને તેને દબાવવા ધમકાવવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે ગુજરાતના ક્ષત્રિય સમાજ ક્યારેય સહન નહીં કરે, બરાબર છે। જય હિન્દ, જય જય ગુજરાત।